વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં થોડીક સમસ્યા ઉદ્ભવી હતી, માફ કરશો. અને આપણે હવે એના પછીના ટૉપિકનો આપણે અલગથી વિડીયો જે છે એ હું અહીંયા તમારી સામે જે છે એ રજૂ કરી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો. તો હવે મુદ્દા નંબર ડી, જેને આપણે કહીએ છીએ નોંધણીની દ્રષ્ટિએ કંપનીના પ્રકારો. નોંધણીની દ્રષ્ટિએ કંપનીના પ્રકારોમાં આપણે જોઈએ તો કે નંબર 1 છે ભારતીય કંપની. ભારતીય કંપની એટલે ભારતીય એરટેલ નહીં. તમને એવું લાગે કે ભારતીય કંપની એટલે ભારતીય એરટેલ થાય, તો કે ભારતીય કંપની એટલે શું? તો કે જે કંપનીની નોંધણી જે છે એ ભારતના કાયદા અનુસાર થઈ હોય. ભારતના કાયદા અનુસાર જે કંપનીની નોંધણી થઈ હોય કે પછી સંસદે કે ધારાસભાએ કોઈ ખાસ કાયદો જે છે, કોઈ કાનૂન, કાયદો એટલે કાનૂન, કોઈ ખાસ કાનૂન જે છે એ લોકસભા કે લોકસભા કે પછી વિધાનસભાની અંદર પાસ કર્યું હોય અને પછી એ કાયદા હેઠળ જે કંપની અસ્તિત્વમાં આવે છે એને ભારતીય કંપની તરીકે આપણે ઓળખીએ છીએ. આ ભારતીય કંપની જે છે એ મોટાભાગે સરકારી કંપની હોઈ શકે છે. કેવી રીતે? કે દાખલા તરીકે સંસદની અંદર કોઈ કાયદો પસાર થાય 2/3 બહુમતીથી અને વિધાનસભાની અંદર કોઈ કાયદો પસાર થાય અને પછી જે કંપની અસ્તિત્વમાં આવે તો સરકાર પોતાના માટે કાયદો પસાર કરે છે, પોતે કંપની સ્થાપવા માટે. દાખલા તરીકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ONGC, કોલ ઇન્ડિયા લિમિટેડ, પછી આ જે છે એ બધી એના ઉદાહરણો છે. એના પછી આપણે જોઈએ મિત્રો 2 નંબર. તો કે 2 નંબરની અંદર આપણે જોઈએ વિદેશી કંપની. વિદેશી કંપની જેને ઇંગ્લિશમાં કહેવાય મલ્ટીનેશનલ કંપની અથવા તો બહુરાષ્ટ્રીય કંપની તરીકે પણ ઓળખીએ છીએ. વિદેશી કંપનીઓ એટલે બીજા દેશની કંપનીઓ જે આપણા દેશની અંદર જે વેપાર ઉદ્યોગ ધંધો કરતી હોય. તો કે જે કંપનીની નોંધણી જે છે એ કંપનીની નોંધણી ભારતના કાયદા દ્વારા થઈ હોય. વિદેશી કંપની જે છે એ વિદેશી કંપનીની નોંધણી એ ભારતની બહાર થઈ હોય અને ભારતની બહાર થઈ હોય અને તેની રજિસ્ટર ઓફિસ જે છે એ તેની રજિસ્ટર ઓફિસ પણ ભારતમાં ન હોય તો તેને આપણે વિદેશી કંપની તરીકે ઓળખીએ છીએ. આ જે વિદેશી કંપની છે તો કે વિદેશી કંપનીનું જે છે ધંધાનું સ્થળ જે છે એ ધંધાનું સ્થળ ભારત હોય. હવે આની અંદર તમને 3 વસ્તુ દેખાય કે જે કંપની ભારતના કાયદાથી અસ્તિત્વમાં આવી ન હોય, નંબર જે કંપનીની નોંધણી ભારતમાં થઈ ન હોય અને એ કંપની ભારતની અંદર વેપાર ધંધો કરતી હોય તો એને આપણે વિદેશી કંપની તરીકે ઓળખીએ છીએ. એટલે મિત્રો અમુક વાર કેવું થાય છે કે ટેક્સ હેવન કન્ટ્રી જે હોય છે તો કે દાખલા તરીકે ભારતમાં આવતી અમુક કંપનીઓ શું કરે છે કે મોરેક્કોની અંદરથી જે છે એની નોંધણી થતી હોય છે અને પછી એ ભારતમાં વેપાર ધંધો કરતી હોય. એટલે કે આપણે જે દેશોને જે ટેક્સની બાદબાકી આપી હોય અથવા આવી કોઈ સરકારે જે છૂટછાટ આપી હોય એવી છૂટછાટોનો જે લાભ જે છે એ આવી કંપનીઓ જે છે એ વિદ્યાર્થી મિત્રો ઉઠાવતી હોય છે. તો કે આ કંપનીના પ્રકારની મેં તમને વાત કરી હતી મિત્રો. હવે આપણો મુખ્ય મુદ્દો બીજો એક શરૂ થાય છે કંપનીની સ્થાપના વિધિ. તો કે કંપનીની સ્થાપના વિધિ વિશે જોઈએ તો કે કંપનીની સ્થાપના વિધિની અંદર એ નામનો મુદ્દો છે પ્રવર્તન. અને પ્રવર્તન એટલે શું? તો કે પ્રવર્તન એટલે કે કંપનીને અસ્તિત્વમાં લાવવાનો જે છે એ કંપનીને અસ્તિત્વમાં લાવવાનો જે વિચાર છે અને એ વિચારની માટે જે વિચાર જેના મગજમાં આવ્યો છે એ વ્યક્તિ જે છે એ કંપનીને
અમલમાં લાવવા માટેની જે પૂર્વ તૈયારીઓ કરે છે, તો કે આવા પૂર્વ તૈયારીઓ કરવાવાળા લોકોને પ્રવર્તન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે હું વિચારું કે મારે કોઈ કંપની સ્થાપવી છે, એના વિશેના વિચારો મારા મગજની અંદર લાવું અને પછી એ માટેના હું પ્રયત્ન કરું અને કંપની સ્થાપું, તો હું એનો પ્રવર્તન તરીકે ઓળખવામાં આવે છે. પ્રમોટર તરીકે અને ઇંગ્લિશમાં તેને પ્રમોટર પણ કહેવામાં આવી શકે છે. એટલે કે પ્રવર્તન એટલે શું? તો કે પ્રવર્તન એટલે કે કંપનીના પ્રવર્તનના જે વિચારો છે, પ્રવર્તન એટલે પ્રમોટરો, તો કે કંપનીના જે પ્રમોટરોના જે વિચારો છે, એ વિચારોને જ્યારે અમલમાં મૂકવા માટે પ્રવર્તકોની જરૂર પડે છે. આ જે પ્રવર્તકો જે છે, એ પ્રવર્તકો જે છે એ અનેક મુદ્દાઓનો જે છે વિચાર કરે છે. તો કે એના જે છે એ હું તમને 2-4 મુદ્દાઓ અહીંયા તમને ભણાવી રહ્યો છું મિત્રો. એમાં નંબર 1 છે કંપનીના પ્રવર્તનનો વિચાર. કંપનીના પ્રવર્તનનો વિચાર એટલે શું? તો કે કંપનીના પ્રવર્તનનો વિચાર એટલે કે જે પ્રવર્તકના મગજની અંદર ઉદ્ભવ્યો હોય. મેં કહ્યું કે મારે કંપની સ્થાપવી છે, તો મારા મગજમાં જે કંપની સ્થાપવાનો જે વિચાર ઉદ્ભવે છે, એ વિચારને અનુસંધાનની અંદર કોઈક નવા સંશોધનો જે છે એ અમલમાં મૂકવામાં આવે છે, કોઈ નવી ટેકનોલોજી શોધવામાં આવે છે, કંપનીની સ્થાપના વિશેનું કંઈક નવી રીતે વિચાર કરવામાં આવે છે. તો કે આ બધું જે છે એ કંપનીના પ્રવર્તનના વિચારો ઉપર ડિપેન્ડ છે. પ્રવર્તન એટલે કે પ્રવર્તકનું માનસ સંતાન છે. પ્રવર્તન જે છે એ પ્રવર્તકનું માનસ સંતાન છે. તો કે આ જે છે એ કંપનીની સ્થાપના વિધિનો પહેલો મુદ્દો જે છે કંપનીના પ્રવર્તનનો વિચાર. નંબર 2 છે પ્રાથમિક અને વિગતવાર જે છે એ ચકાસણ. મિત્રો, પ્રાથમિક અને વિગતવાર જે ચકાસણીની જે વાત છે એની અંદર આપણે જોઈએ તો કે પ્રવર્તનો જે છે એ પ્રવર્તનો કંપની માટેની જે સ્થાપના કરવા માટેના જે વિચારો જે છે એ વિચારો એના જે મગજમાં આવે છે, એ જે વિચારો જેના મગજમાં આવે છે એ વ્યક્તિ એનો અમલ કરવા વિશેનું વિચારે છે, અમલીકરણનું વિચારે છે. અમલીકરણની દિશાની અંદર એ વ્યક્તિ જાય છે. અમલીકરણની દિશાની અંદર જ્યારે એ વ્યક્તિ જે છે જાય છે, ત્યારે ધંધાકીય જે છે એ ધંધાકીય વ્યવહારો જે છે એ ધંધાકીય વ્યવહારોની ચકાસણી કરવામાં આવે છે. ધંધાકીય કેવા વ્યવહારોની મિત્રો ચકાસણી કરવામાં આવે છે જે તમને ખરેખર ખબર નહીં હોય? તો કે ધંધા માટેની સ્થાપનાની વિધિનું વિચારવામાં આવે છે. ધંધો કેવો શરૂ કરવો એની પસંદગીનું વિચારવામાં આવે છે. ધંધો કઈ શરૂ કરવો એની પસંદગીનું વિચારવામાં આવે છે. અને ધંધાની નફાકારકતાનું તો સૌથી પ્રથમ વિચારવામાં આવે છે કે ભાઈ હું જે કંપની સ્થાપી રહ્યો છું એ કંપનીનો નફો કેટલો હશે. બરાબર છે? તમે BA ની અંદર ભણી ગયા છો બીજા પાઠની અંદર કે ભાઈ કંપની ધંધો જ્યારે કરવામાં આવે છે એ ધંધો જે છે એ નફાના હેતુથી પ્રેરાઈને કરવામાં આવે છે. હવે તમે વિચારો, જે કોઈ કંપની સ્થાપવામાં આવે તો નફાને તો વિચારવામાં આવશે. એ જે પ્રવર્તક જે છે એ મૂડી જે છે કઈથી લાવવી, કાચો માલ કઈથી લાવવો, કયા બજારની અંદર એની માંગ ઊભી થશે કે કઈ જગ્યાએ છે, કંપનીને શરૂ કરવા માટેની સાધન સામગ્રી કઈથી લાવવી, વાહન વ્યવહારની વ્યવસ્થા જે છે એ વાહન વ્યવહારની વ્યવસ્થા,
કે પછી વાહન વ્યવહારની સુવિધા જે છે, આ બધાની જાણકારી જે છે એ પ્રાથમિક દ્રષ્ટિએ જે છે એ મેળવવામાં આવે છે. નંબર 3 છે સાધનોનું એકત્રીકરણ. સાધનોનું એકત્રીકરણ એટલે કે પ્રવર્તનને અમલમાં મૂકવા માટે પ્રવર્તકે જશે. મેં તમને હમણાં જ કહ્યું, પ્રવર્તકે જશે એ જમીન, કાચો માલ, ટેકનોલોજી, વસ્તુનું કેવી રીતે ઉત્પાદન કરવું, વસ્તુનું કયા બજારની અંદર વેચવું, વસ્તુની કેટલી કિંમત રાખવી, આ બધું જ વિચારવામાં આવે છે. બીજી વાર કહી દો, જમીન, કાચો માલ, ટેકનોલોજી, કેવી વસ્તુનું ઉત્પાદન કરવું, કયા વસ્તુનું ઉત્પાદન કરવું, કઈ જગ્યાએ એને વેચવા માટે મૂકવું, કેટલી એની કિંમત રાખવી, આ બધું જે છે એ સાધનોના એકત્રીકરણની અંદર વિદ્યાર્થી મિત્રો એનો સમાવેશ જે છે એ થતો જતો જોવા મળે છે. અને છેલ્લો ટોપિક છે નાણાકીય વ્યવસ્થા. મિત્રો આપણા મગજની અંદર તો બધું બહુ આવે છે, બરાબર છે, પણ એ આવેલા વિચારોને અમલમાં મૂકવા માટે, કંપની સ્થાપવા માટે નાણાંની જરૂર પડે છે, બરાબર છે, જેને આપણે સામાન્ય નાણાંની મૂડીની જરૂર પડે છે. તો કંપની જે છે એ નાણાકીય વ્યવસ્થા કેવી રીતે કરશે? તો કે કંપની જે છે એ સાધનો જે છે, મિલકતો જે છે એ એકત્રિત કરવા માટે મૂડી ક્યાંથી લાવશે, કેવી રીતે મેળવશે, એ મૂડી ક્યાંથી લાવવી અને કેવી રીતે મેળવવી, એના સૌ પ્રથમ વિચાર કરે છે. કંપનીએ શેર બજારમાં બહાર પાડવા અને એના દ્વારા મૂડી એકત્ર કરવી, કે પછી લોન લઈને કરવી, કે પછી કોઈ બીજી રીતે કરવી, એ બધી વ્યવસ્થાને આપણે મિત્રો નાણાકીય વ્યવસ્થા તરીકે ઓળખીએ છીએ. તો આપણે જે છે એ નોંધણીની દ્રષ્ટિએ કંપનીના પ્રકારો અને કંપનીની સ્થાપના વિધિ એટલું આપણે આની અંદર ચલાવ્યું, બરાબર છે. તો આપણે વધારે જે છે એ હવે પછી આગળના વિડીયોની અંદર જોઈશું. ત્યાં સુધી હું તમારી વચ્ચેથી રજા લઉં છું. બાય બાય.